નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાકિબ લાડકા અને વાસ્તવિક કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાસ્તવિક કચ્છની ફ્રેમમાં હું ક્યારે આવું છું જ્યારે કચ્છ ભુજમાં કંઈક અવનવું હોય. તો કંઈક અવનવા માટે તમે હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર જોયેલું હશે કે જે આ બે હસ્તી બેઠી છે મારા સાથે. એક છે મોહિનભાઈ લાડકા, શિવમભાઈ ગઢવી. તો એઓ હમણાં એક રીલ્સ બનાવી હતી જે પંજાબી સોંગને કચ્છીમાં કન્વર્ટ કર્યું હતું એમણે. તો એ ખૂબ લોકોએ ચાહના આપી હતી એ સોંગને અને ખૂબ વાયરલ થયું હતું. ભુજની અંદર અત્યારે એમનું નામ ચર્ચામાં આવી ગયું છે. તો એ જ રીતે આજે વાસ્તવિક કચ્છની ટીમે તેમની મુલાકાત લઈ અને શું એ આખી રીલ્સની ઘટના હતી અને એમણે કેવી રીતના આખી મેકિંગ કરી અને શું એમનો ઉદ્દેશ્ય હતો તે આપણે આજે જાણીશું. તે પહેલા એક વાત કહું તો જે મોહિનભાઈ છે મારા નાના ભાઈ છે અને પ્રથમ વખત અમે બે ફ્રેમમાં એક સાથે આવ્યા છીએ. તેમજ શિવમભાઈ છે એ મારા ભાઈના ખાસ મિત્ર છે, એટલે એ પણ મારા નાના ભાઈ જ થઈ ગયા. તો ખાસ કરીને આપણે વાત કરીએ તો શિવમભાઈ, સર્વપ્રથમ આપનું વાસ્તવિક કચ્છમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ખાસ કરીને જે આપના દ્વારા જે રીલ્સ બનાવે છે એમાં શું હતું અને કેમ લોકોએ આટલી ચાહના આપી? ખાસ કરીને તો એ સોંગ પંજાબી હતો ને પંજાબી આમ જોવા જઈએ તો પંજાબી ને કચ્છી આમ થોડી થોડી મેચ થતી હોય છે ને આ સોંગ પણ એક ટાઈમ ઉપર બહુ વાયરલ થયો હતો. તો મને એમ આઈડિયા આવ્યો કે ભાઈ મોહિનને મેં વાત કરી કે આ સોંગને આપણે કંઈક નવું અંદાજમાં કચ્છીમાં પ્રેઝન્ટ કરીએ પબ્લિકની સામે. તો બસ એ અમે નવો કંઈક પ્રયાસ કર્યો, ફ્યુઝન આખો બનાવ્યો સોંગને મેં ને બસ આ મારો સ્ટુડિયો છે જેનામાં અમે રેકોર્ડિંગ કરી. 4 થી 5 કલાકની કંઈક રેકોર્ડિંગ હતી. 3 કલાક મોહિનના તબલા અમે રેકોર્ડ કર્યા, ઓરિજિનલ ગિટાર બધો રેકોર્ડ કર્યો, વોકલ્સ મારા રેકોર્ડ કર્યા, કોરસ રેકોર્ડ કર્યો, મોહિનનો પણ એનામાં વોઇસ છે. તો બસ આવી રીતે જ અમે આખો ગીતને મતલબ કમ્પોઝ કર્યો નવી રીતે અને પછી વિડીયો બનાવ્યો. વિડીયોમાં પણ અમને શાયદ 4-1 કલાક લાગી ગયા છે. તો ફ્રેમ સેટ કરી, નવી કંઈક એંગલ બધા જોયા ને લાઇટિંગ બધી સેટ કરી. અમે બે ભાઈ, સોરી જય પણ હતો એનામાં, 3 જણાએ હળી મળીને સાથે વિડીયો બનાવ્યો છે. 3 થી 3.5 કલાક તો ખાલી કેમેરા સેટઅપ જ નીકળી ગયું હતું. હા, અને ખાસ કરીને આપણે વાત કરીએ તો જે રીતે તમે આજે કચ્છી સોંગ, તો મોસ્ટ ઓફ આપણે જોઈએ છે બધા ગુજરાતી સોંગ બધા રિલીઝ કરતા હોય છે, ઇંગ્લિશ સોંગ કરતા હોય છે, પણ તમે કચ્છી કેમ? એનું શું કારણ કે આપણે કચ્છની જે ભાષા એક જોવા જઈએ તો જે કચ્છી એક બોલી છે, ઠીક છે, એ બોલી છે, એનું કોઈ વર્ડ છે નહીં અત્યાર સુધીમાં. કોઈ અત્યારે આપણે લખી શકતા નથી કચ્છીને. કચ્છીમાં આપણે લખવું તો પણ આપણે ગુજરાતી ફોન્ટ્સ જ યુઝ કરવા પડતા હોય છે. ને તમે આજે કન્વર્ટ કર્યું છે, કઈ રીતે કર્યું છે એ મને ખાસ એક જણાવો. આનામાં મારું એક એવું ધ્યેય છે કે મતલબ કે આપણે કચ્છમાં રહેતા હોઈએ, જ્યાં કને મતલબ રહેતા હોઈએ, મૂળ આપણી જે જન્મભૂમિ હોય, તો આપણે ત્યાંનો પબ્લિક સામે વધારે પ્રેઝન્ટ કરીએ એમ કે મારો કચ્છ છે, એનું કલ્ચર જે છે એના વિશે હું થોડુંક આગળ વધારું એમનું નામ. અને કચ્છી સોંગ આઈ થિંક આ અંદાજમાં હજી સુધી મને નથી લાગતો કે કોઈ પ્રેઝન્ટ કરે, પણ આ શરૂઆત અમે કરી છે અને સાથે સાથે તમે પણ દર્શક મિત્રો જોતા હો તો અમારી સાથે જોડાઈ પણ શકો છો આ ટીમમાં, ટીમ મેમ્બર તરીકે. અને તમને પણ જે હોય તમારો મતલબ અંદાજ એ આપણે સાથે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઓમ જોવા જઈએ તો કચ્છ છે એ ક્યાંક ને ક્યાંક કલા રીતે કે પછી મ્યુઝિક રીતે એ રીતે ખૂબ ચર્ચામાં હોય છે. પરંતુ જે આ તમારો વિડીયો છે એને થોડી કંઈક અલગ ચાહના મળી છે, એ બાબત તમે શું કહેશો? મારો વિડીયો છે મતલબ આપણે હવે વધારે તો કાંઈ નહીં કહીએ, પણ મને એમ લાગે છે કે આજે વિડીયો પાછળ જે મહેનત લાગી છે અમને, કે પ્રોપર ક્વોલિટી ને ધ્યાનમાં રાખીને અમે વિડીયો બનાવ્યો છે, જેનામાં ઓડિયો ક્વોલિટી પણ બેસ્ટ રહે અને વોઇસ ક્વોલિટી પણ બેસ્ટ રહે ને સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ એની ક્વોલિટી બેસ્ટ રહે ને પ્લસમાં વિડીયો ક્વોલિટી જે પબ્લિક આજે જોતી હોય છે કે બોલિવૂડ ને હોલિવૂડ એટલો બધો જોઈ લીધો છે પબ્લિકે કે એમને સ્ક્રોલ કરતા વાર નથી લાગતો રીલને. તો 10 થી 15 સેકન્ડ સુધી પબ્લિક જોવે વધીને, પછી સ્ક્રોલ કરી નાખે છે. પણ અમે અમારા વિડીયોને એવી રીતે ધ્યાનમાં રાખીને બનાવ્યો છે કે પબ્લિકને મોકો જ ના મળે સ્ક્રોલ કરવાનો. તો મને એમ લાગે છે કે એ જ અંદાજથી મતલબ અમારા વિડીયોને વ્યૂ મળ્યા છે ને શેર થયો છે વધારે એમ. ને કચ્છી છે એટલે થોડુંક ફ્યુઝન વધુ વાયુ વેગ મળી છે, વાયુ વેગની જેમ ફેલાઈ ગયું. બસ એ જ કહી શકીએ. તો ખાસ કરીને આપણે વાત કરશું મોહિનભાઈ સાથે. તો મોહિનભાઈ, તમે મારા સાથે રહેશો, મારા નાના ભાઈ છે, તો પણ મને એવું નથી ખબર કે આ તબલાની કળા તમારા હાથમાં છે, પરંતુ એક કળાને તમે કઈ રીતે ઉજાગર કરી? શિવમભાઈ, મને તમારા કને પ્રશ્ન છે કે ભાઈ તમે કેમ એ કળા ઉજાગર કરી? તમે કયો ચાલો પેલા, પછી તમે એનું આખું પાછળનું બેકગ્રાઉન્ડ તમે કહી દો. પ્રથમ વાર તમે કહો, તમને કેવું લાગ્યું? જો જોવા જઈએ તો તબલા તો મેં ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કર્યા હતા આનામાં,
ને પછી મારો વિચાર નતો કે તબલામાં મતલબ બેસ્ટ પરફોર્મન્સ આપી શકીશ, પણ આફ્ટર ધીસ ઓલ મને એમ લાગ્યો કે ના, તબલા પણ હું વગાડી શકું છું સારા. ને જે પ્રમાણે અમને સફળતા મળી તો હવે હું વધારે એન્કરેજ થઈ ગયો છું આ વસ્તુ માટે, અને હું આગળ પણ તબલા ઉપર વધારે પ્રેક્ટિસ કરીશ ને સારો પરફોર્મન્સ આપવાની પૂરી કોશિશ કરીશ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મોહિનભાઈ કોઈ તબલાનો ક્લાસ નથી કર્યો હો. અને પ્રથમ વખત મારા ખ્યાલથી શિવભાઈ તમે કહો એ તબલા વાદક પાછળની કહાની શું છે? કેમ કે હું પોતે આશ્ચર્યચકિત છું કે ભાઈ મારો ભાઈ થઈને આટલા સારા તબલા વગાડે છે એ મને હમણાં ખબર પડી તમારા રીલ્સ પછી. એમ મને અત્યાર સુધીમાં મારો નાનો ભાઈ છે, મારા ભેગા રહે છે, તો પણ મને એને ક્યારે નતું કીધું કે અમે કોઈ આવી રીલ્સ એક તૈયાર કરીએ છીએ કે જે આ કચ્છીમાં છે કે આવું કઈ. પણ એ શું હતું મને થોડુંક જાણવું છે એમાં. મોહિન પાસે ટેલેન્ટ આમ કહીએ ને, એનું નામ હમણાં હવે ચેન્જ કરાવ્યો. એનાથી આગળ mohin.0 કે એવું કંઈક હતું. મેં કીધું મલ્ટીવર્સ મોહિન રાખ, કારણ કે એક કામ જોવા જઈએ તો વોઇસ આર્ટિસ્ટ પણ છે, સારા એવા વોઇસ પણ કાઢી લે છે, અને સાથે સાથે રિધમિસ્ટ પણ ઓલરાઉન્ડર છે. કેઝોન પણ વગાડી લે પરફેક્ટ, ઢોલક વગાડી લે, ઢોલ વગાડી લે. પણ તબલામાં ફર્સ્ટ ટાઈમ મેં એને જ્યારે અમે મળ્યા ને ત્યારે મારા રૂમ ઉપર ઈ તબલા લઈને જ આવ્યો હતો, કારણ કે એના પાસે અવેલેબલ વસ્તુ ઈ જ હતી ને ઢોલ તો મેં સાંભળેલો જ હતો. મેં કીધું કઈ નવું સંભળાવ, તો ઈ કે શિવમભાઈ હું શીખું છું પણ વગાડું. પણ જ્યારે એને ફર્સ્ટ ટાઈમ વગાડ્યો ને ત્યારે મેં લાઈવ પણ કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે પબ્લિકે પણ એટલો જ રિસ્પોન્સ દીધો જેટલો મારા માઇન્ડમાં હતો. મને યાદ છે ત્યાં સુધી કદાચ તું બિછડન વાળું સોંગ હતું. બસ હા, તમે પણ જોયું હતું. તો બસ આજ અંદાજમાં ઈ દિવસથી મતલબ આજે ઈ વાતને 12 મહિના થઈ ગયા છે, પણ સાથે કામ કરીને એને એ વસ્તુ માટે મોટિવેટ કર્યો કે તું આ વસ્તુ માટે બેસ્ટ છો, આ વસ્તુ તું કરી શકીશ એવી રીતે. તો બસ આજ પોતાનો બાકી તો જે છે પોતાનો માઇન્ડ છે. અમે જે રેકોર્ડિંગ કરતા હોઈએ એનામાં મારે તો વધારે એમ તોડાની કે એટલી બધી નોલેજ ન હોય, પણ જેટલી આને છે એટલી અમે એનામાં પ્રેઝન્ટ કર્યું છે. ને સ્ટાર્ટિંગમાં અમારે રીલ ને આમ સમજી લો ને હુક પાર્ટ જે કહેવાય ને, એને જે સ્ટાર્ટઅપ આપ્યો છે ને, તબલાનો જે તોડો આપ્યો છે ને, એ જ અમારો હુક પાર્ટ છે રીલ ને વાયરલ કરવાનો. એટલે આમ જોવા જઈએ તો એની પણ મહેનત એટલી જ છે જેટલી મારી છે. બસ હજી પણ સાથે એવી રીતે જ આગળ રીલો બનાવી છે, અને યુટ્યુબ માટે કંઈક મોટા કન્ટેન્ટ પણ અમે વિચાર્યા છે ઇન ફ્યુચર, પણ એના માટે થોડું બજેટ રહેશે. તો બસ ધીરે ધીરે આવવાના છે આપણા સોંગ. ચલતી કા નામ ગાડી જે છે ને. ખાસ કરીને શિવમભાઈ આપણે મોહિનો તો આપણે તમે એમની કહાની કીધી, પરંતુ તમે જે મ્યુઝિક લાઈન સાથે સંકળાયેલા છો એ બદલ તમે શું કહેશો કે શું તમારું શું ઉદ્દેશ હતો કે આ તમે ફિલ્ડ પકડ્યું? ફિલ્ડ આમ જોવા જઈએ ને તો અમારા જે કુટુંબમાં એવા ઘણા બધા બિઝનેસ છે. અમારી કેસરિયા લોજ છે, કેસરિયા ફેશન શોપ, કેસરિયા મોબાઈલ, એમ ઘણા બધા બિઝનેસ છે. તો મારે ઓપોર્ચ્યુનિટી મળતી હતી એનામાં, પણ મારી નાનપણથી જ એક એવી હતી કે મનમાં વાત મેં ધારી લીધી હતી કે હું સિંગર છું, હું કંઈક 5 વર્ષનો હોઈશ ને ત્યાંથી સિંગિંગ કરું છું. આમ માણસને એમ સુધ આવે ને તો એવી રીતે. અને મારા પરદાદાનું બહુ મોટું નામ હતું એક ટાઈમ ઉપર, હરદાસ ભગત. એ કચ્છની કોયલ કહેવાતા હતા એક ટાઈમ ઉપર. તો ઈ એમના આશીર્વાદ મને મળ્યા, અને મારે મનમાં એમ થયું કે એમના આશીર્વાદ મળ્યા જ છે, અને એમના શું કહેવાય આગળ આપણે નામ કરવું છે. હજી પણ એક ટાઈમ ઉપર તો હતું જ, પણ હજી પણ મારા સમજી લો ને નામ સાથે એમનું નામ લાગે તો એ વસ્તુને હું આગળ વધારવા માંગુ છું. તો મતલબ ફેમિલીને મેં આગળ વધારવી, તો મેં ફેમિલીને એ વાત કરી કે મને આ સિંગિંગમાં ઇન્ટરેસ્ટ છે ને હું મારી રીતે આગળ વધીશ. બસ એવી રીતે મેં આગળ વધવાનો પ્રયાસ કર્યો, અને આજે માતાજી મોગલમાની સોનલમાની કૃપાથી, હાંસભાઈમાની કૃપાથી અમે અહીંયા કને પહોંચ્યો છું હું. એમ ખાસ કરીને તમારો જે વચમાં હમણાં એક કોન્સર્ટ હતો એ શું હતું? એનું પણ મેં ઘણું સાંભળ્યું કે ભાઈ શિવમભાઈના કોન્સર્ટમાં તો બહુ ચાહના મળી હતી. તો એ બદલ શું છે કે લોકોને શું એવી વસ્તુ છે તમારા ટેલેન્ટમાં એવું શું લોકો જોઈ જાય છે કે તમારા તરફે એટ્રેક્ટ થઈ જતા હોય છે? એનું શું? વધારે તો એમ જ કહીશ કે આટલા વર્ષની મહેનત છે કે જે વસ્તુમાં મારા માઇન્ડને ટોર્ચર કરું એક જાતનું, એમ કે આ વસ્તુ તારાથી શું કામ ન થાય. જ્યારે એકલા હોઈએ ને ત્યારે વિચારીએ, કોઈ પણ માણસ હોય વિચારતો જોઈએ પોતાના માટે કે હવે આપણે આગળ શું કરશું છે, આગળ શું કરવું છે, હજી આગળ કેવી રીતે કરવું છે. પણ હું એવી રીતે ના વિચારું. હું વિચારું છું એવી રીતે કે હમણાં શું કરવું છે, આવતી 10 મિનિટ પાછળ શું કરવું છે.
તો આ વસ્તુને માઇન્ડમાં રાખીને મેં એમ વિચાર્યો હતો કે આ વસ્તુ કરી એમ કરીને પોતાને પોતની રીતે જ મેં ટ્રીટ કર્યો છે ને પોતની રીતે જ મેં પોતને ગાઈડ કર્યો છે ને સિંગિંગ પણ મેં ક્લાસીસ નથી કર્યા. હું નાનો હતો ત્યારે અમારી સામે જ હતા નારાયણ સર કરીને, એમની પાસે મેં સિંગિંગ ક્લાસીસ પણ કર્યા છે, પણ સ્ટાર્ટઅપ જ કર્યું છે. ને બાકી બધું મેં પોતની રીતે મ્યુઝિક પ્રોડક્શન છે એ મેં પોતની રીતે શીખ્યો છે, ગિટાર મેં પોતની રીતે શીખ્યો છે, મેં સાથે સાથે સિંગિંગ પણ મેં પોતની રીતે શીખ્યો છે. ક્લાસિકલ કહીએ, વેસ્ટર્ન કહીએ કે ફોક કહીએ, વર્સિટાઇલ મતલબ સિંગિંગ મેં વોઇસ બનાવ્યો છે પોતાનો. ને શાયદ એ જ અંદરથી પબ્લિકને ગમતું હશે કે આપણે જે પણ સોંગ ગાતો હોઉં ને એ સોંગની ફીલ અપાવે એમ, એવી રીતે. તો બસ આવી રીતે. બાકી તો બધા જે મારા મિત્રો હતા, રિશાદ, કરણ, હર્ષલ રબારી, તો બસ એમનો સાથ સરકારની સાથે અમે બધા આગળ વધ્યા ને અમારા જે પાછળ ગાઈડ કરવા વાળા હતા તો એમના બસ સાથ સરકારથી બધો થયો. મોહિતભાઈ, ખાસ કરીને તમને કહું, તમે જે આ સોશિયલ મીડિયાનો ઉપયોગમાં પોઝિટિવ રીતે ઉપયોગ કર્યો છે, તમે બીજા પણ એવા ઘણા કોમેડી વિડીયોઝ પણ તમે અપલોડ કર્યા છે, તમને શું લાગે છે કે જે સોશિયલ મીડિયાનું યુગ છે અત્યારે કઈ તરફે જઈ રહ્યું છે? ઓમ જવા જઈએ તો હું પોતે એક કન્ટેન્ટ ક્રિએટર જ છું અને રિધમિસ્ટ પણ છું સાથે. અને હું એ જ કહેવા માંગીશ બધાને કે તમારા અંદરનો જે ટેલેન્ટ છે એ જ તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો ને એવો પોસ્ટ કરો કે જેનાથી તમારાથી કોઈ બીજો વ્યક્તિ ઇન્સ્પાયર થાય. અને વાત રહી કે તમારા ટેલેન્ટની, તો તમે લિમિટેડ ન રહ્યો, ડોન્ટ બી લિમિટેડ. તમારામાં જેટલી કલા છે ને તમે શોધો પોતાના અંદર, પોતાને જુઓ કે તમારા અંદર કઈ કલા છે, એ કલાને તમે પ્રોત્સાહિત કરો. કેમ કે જરૂરી છે એ વસ્તુ. કેમ કે અગર તમે મ્યુઝિશિયન છો તો ખાલી મ્યુઝિશિયન નહીં રહેવાનું, તમારામાં ઘણી બધી કલા હોય છે જે તમે ગોતવાની જરૂર છે. જેમ તમે શિવમભાઈ ને જ લઈ લો, એક તો મ્યુઝિક પ્રોડ્યુસર તો ખરા, સાથે વિડીયો ક્રિએટર પર છે, એડિટર પર છે, પ્લસમાં સિંગર પર છે, તો એ મલ્ટી ટેલેન્ટેડ જેમ તમે છો, જેમ હું જોઈએ. તો બસ, અને સાથે સાથે એ જ કહેવા માંગીશ કે તમારા સાથે એક એવો મિત્ર જરૂર રાખજો કે જે તમને એન્કરેજ કરતો હોય કે ના ભાઈ તારા અંદર આ ટેલેન્ટ છે અને તમને એ ટેલેન્ટ શોધી બહાર કાઢવાની પણ પ્રેરણા આપતો હોય, એવો વ્યક્તિ સાથે તમે સંગત રાખજો. તો ખાસ કરીને દર્શક મિત્રો, આ આપણું જે વાર્તાલાપ છે એની વચમાં હું એક થોડુંક આપણે મનોરંજન જેને કહી, તો આ જે કચ્છી જે સોંગ છે એના કલાકારો આપણી સાથે છે, તો હું તો કહું છું કે આપણે પણ એ ચાન્સ ચૂકવવું ન જોઈએ. તો ખાસ કરીને શિવભાઈ, અહીંયા કચ્છીમાં હું વાત કરીશ તો થોડુંક બધા સમજતા જશો મારા ફોલોઅર્સ મિત્રો. તો શિવભાઈ અહીં આવ્યો, જેમ કીધું મોકો આવ્યો, દસ્તુર આવ્યો ને અહીં પણ આવ્યો, તો કોઈ એકડો જરા કે કચ્છી જો ગીત આવે એની થોડી ઝલક થઈ ને કરો સ્ટાર્ટ. પહેલા તો જા નેણ ને રે આપોય ને રહ્યો તો કે આઉં, પહેલા તો જા નેણ ને રે આપોય ને રહ્યો તો કે આઉં, તો જી કોરો ઘાલ કર્યા તું થઈ વન મુજી સજણી, તો જી કોરો ઘાલ કર્યા તું થઈ વન મુજી દિલ હાણે ન તો રે, દિલ હાણે ન તો રે, તો વગર ગુજારો કી કરિયા તું કે જો, તો વગર ગુજારો કી કરિયા તું કે જો. ક્યા બાત. થોડુંક તો એમની જે લાઈનો છે ને એક બે તો મને યાદ રહી ગઈ છે, એવું મને બહુ ગમ્યું છે એ સોંગ. તો ખાસ કરીને શિવભાઈ, આ જે સોંગ છે એને મેં એની વિડીયો રીલ્સમાં જે કોમેન્ટો જોઈ, તો એમાં લોકો, અમુક સિંધી લોકો છે, સિંધી લોકો, એમાં સિંધીને પણ આમાં ક્યાંક ને ક્યાંક કનેક્શન આવતું હોય એવું કેમ લોકોને એવું લાગી રહ્યું છે? એનું શું રીઝન છે કે આપણે કચ્છી ને સિંધી નું કઈ તાલમેલ હોય એવું? હા, કચ્છી ને સિંધી નો ઘણો તાલમેલ છે. આમ જોવા જઈએ તો કચ્છી મોસ્ટ ઓફ સિંધી જેવી છે, બટ સિંધી બોલવા વાળાની જે રીત હોય ને એ થોડીક અલગ છે. થોડીક આમ ઝડપી રીત હોય, મને બોલતા નથી આવડતી, પણ અમુક શબ્દો જે છે, અમુક મારા હવે નેક્સ્ટ સોંગ છે એનામાં એક શબ્દ છે, એ શબ્દનો આપણે પ્રોનાઉન્સિએશન એવી રીતે જ રાખ્યો છે, વધારે સિંધીમાં બોલતા હોય. તો સરપ્રાઈઝ છે તમારા માટે, એ કહીશ નહીં તમને, જે નેક્સ્ટ રીલ આવશે એનામાં જોજો. ખાસ કરીને અમુક સિંધી લોકોની કોમેન્ટ પણ જોઈ, એમનું પણ એવી ઈચ્છા છે કે એકાદો કોઈ તમે સિંધીમાં પણ એવું કોઈ સોંગ એક બનાવો, તો એમના માટે કઈ મેસેજ તમે અત્યારે આપણા જે ચેનલ દ્વારા મૂકતા હોય એવું? હા, એક સોંગ છે, આપણે સાંભળ્યો તો ઓલો બસિંજાદ કા ખાઈને પેંજી હયાતી વનાઈ, બસિંજાદ કા ખાઈને પેંજી હયાતી વનાઈ. તો આ સોંગ જે છે એનો અમે વસ્તુ છે એ સિંધીમાંથી પ્રોપર કચ્છીમાં પ્રેઝન્ટ કરવાનો વિચાર છે, અને એ સોંગ થોડોક રેપ ટાઈપ છે. તો હું વિચારું છું કે મોહિન છે, હજી એક મારો મિત્ર છે હિમાંશુ પલેજા કરીને,
તો એને પણ રેપનો શોખ છે. તો એ જે પણ સારો લાગશે જેનો પણ, તો એને આપણે વોકલ્સ રેપની જગ્યાએ નાખવાના છીએ. તો બસ આવી રીતે નવા નવા સોંગને અમે ફોકમાંથી ફ્યુઝન કરશું અમે, જે તમે સાંભળતા હશો. બોલિવૂડ છે કે પંજાબી છે, ઇન ફ્યુચર ગુજરાતી છે, અને ઇંગ્લિશમાં પણ કંઈક નવું આવી રહ્યું છે જે વધારે ટ્રેન્ડિંગમાં છે. તો એ પણ સરપ્રાઈઝ છે. બસ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અમને અને શાકિબભાઈને પણ. તો મિત્રો, ખાસ કરીને આજે જે આપણે વાર્તાલાપ કર્યો એમાં શિવનભાઈ ગઢવી અને મોહનભાઈ લાડકા જે આપણી સાથે ઉપસ્થિત હતા. જે તમે જોયું એ રીતે જે એમનું આખું જે કેવી રીતે એમણે સોંગ બનાવ્યું, એમની શું આ સોંગ પાછળની જર્ની હતી આખી એમને વ્યક્ત કરી આપણા સામે. તો ખાસ કરીને આ બધાથી એ જ આશા છે કે આ વિડીયો ખૂબમાં ખૂબ શેર કરજો, તેમજ વાસ્તવિક છે આપણું પોતાનું ચેનલ છે, તો એને પણ ખૂબ સપોર્ટ આપજો અને પ્રોત્સાહન કરજો. એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું શાકિબ લાડકા વાસ્તવિક કચ્છમાં ફરીથી આપને નમસ્કાર કરું છું.